પ્રશ્ન નંબર 1 હંસા મહેતા ગ્રંથાલય ક્યાં આવેલું છે? સાચો જવાબ બી વડોદરા. પ્રશ્ન નંબર 2 ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં યોજાય છે? સાચો જવાબ સી મોઢેરા. મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 ગુજરાતમાં દર્પણ અકાદમી ક્યાં આવેલ છે? સાચો જવાબ ડી અમદાવાદ. દર્પણ અકાદમીની સ્થાપના મૃણાલિની સારાભાઈ અને વિક્રમ સારાભાઈએ 1949માં કરી હતી. તેનું સંચાલન છેલ્લા 3 દાયકાથી તેમની પુત્રી મલ્લિકા સારાભાઈ દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા દર વર્ષે અમદાવાદ ખાતે 3 દિવસના વિક્રમ સારાભાઈ આંતરરાષ્ટ્રીય કળા ઉત્સવનું આયોજન કરે છે. પ્રશ્ન નંબર 4 સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન ક્યાં આવેલ છે? સાચો જવાબ સી અમદાવાદ. પ્રશ્ન નંબર 5 ગરુડેશ્વર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? સાચો જવાબ બી નર્મદા. પ્રશ્ન નંબર 6 ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે? સાચો જવાબ ડી સિંહ. પ્રશ્ન નંબર 7 ગુજરાત રાજ્યનું રાજ્ય ફૂલ કયું છે? સાચો જવાબ એ ગલગોટા. પ્રશ્ન નંબર 8 ગુજરાત રાજ્યની ઉત્તરથી દક્ષિણની લંબાઈ કેટલા કિલોમીટર છે? સાચો જવાબ સી 590 કિલોમીટર. પ્રશ્ન નંબર 9 ગુજરાત રાજ્યની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલા કિલોમીટર છે? સાચો જવાબ એ 500 કિલોમીટર. પ્રશ્ન નંબર 10 સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? સાચો જવાબ એ ભાદર.